ભાગવતજીનો પ્રાણ છે આ શ્લોક. સાહેબ ભાગવત એવું છે, મરેલા માણસને પણ તારે અને જીવતા માણસને હોતે તારે. હો, અહીંયા લખેલું છે પ્રેત બન્યો તો ભાગવતની કથા 7 દિવસ સાંભળી અને એની મુક્તિ થઈ. લખેલું છે ભાગવતમાં, ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાઓપી તથા ધન્ય કૃષ્ણલોક ફલપ્રદ કૃષ્ણલોક ફલપ્રદ. ભાગવતની કથા સાંભળવાથી શું થાય તો કે કૃષ્ણલોક ફલપ્રદ. અહીં જેટલા બેઠા છો નક્કી રાખજો, આપણે ગયા પછી આપણને શું મળવાનું છે તો કે કૃષ્ણલોક. કૃષ્ણલોક એટલે વૈકુંઠ લોક નહીં હો. કૃષ્ણલોક એટલે કયું કહેવાય તો કે વ્રજ. ભાગવત આખી જિંદગી સાંભળ્યું હોય તો બીજો જન્મ શું મળે, ક્યાં જન્મ મળે તો કે વ્રજમાં. અને આપણે ઓલો ગુજરાતીમાં કહેવત છે ને, મારે વનરા વંતે રૂડું વૈકુંઠ નહીં રે આવું. અને આમાં તો લખેલું છે કૃષ્ણલોક ફલપ્રદ. કનૈયાનો કોઈ લોક હોય તો એક જ લોક છે, એનું નામ છે વ્રજલોક. જ્યાં કનૈયાએ લીલા કરી, બાળપણની બધી લીલા ઠાકોરજીની ક્યાં થઈ તો કે વ્રજમાં. એટલે જેને કનૈયો જોતો એટલે ઇનડાયરેક્ટલી કહેવાનું મન થાય આ પ્રેત હતો, પણ એને મુક્તિ નથી મળી, એને લોક મળ્યો. કયો લોક? કૃષ્ણલોક. એને વ્રજલોકની પ્રાપ્તિ થઈ. જેને ભાગવત સાંભળે અને ઈમાનદારીથી જો આની ઉપર જીવે તો એને પણ કૃષ્ણલોકની પ્રાપ્તિ થાય છે. ભાગવતની બહુ સરસ મજાની કથા છે. આ બાજુ ગોકર્ણ મહારાજ ભગવાનના પાર્ષદોને કહે છે કથા તો બધાએ સાંભળી, તો મુક્તિ ખાલી આની એકની કેમ, ધુંધુકારીની કેમ, બધાની કેમ ન થઈ? ત્યારે ભગવાનના પાર્ષદો કહે છે કથા તો બધાએ સાંભળી પણ ધુંધુકારી જેવી કોઈ સાંભળી નથી. એક આસન ઉપર બેસી અન્નજળનો ત્યાગ કરી દ્રષ્ટિ કેવલ ને કેવલ ભાગવતજી સામું. ઇનડાયરેક્ટલી તમને મને કહે છે હો, સંતો તમને મને સમજાવે છે તે કથા સાંભળો ત્યારે જગ્યાનો ત્યાગ ન કરો, એની જગ્યાએ બેસીને કથા સાંભળો. બીજું બને ત્યાં સુધી થોડું શરીરને કષ્ટ મળે ને એવી રીતના કથા સાંભળો. હારી પેટ ખાઈને અહીંયા આવ્યા હોય જો ચા ન પીધી હોય તો કથા ઉગે ખરા? પછી આવડા બગાહા આવે હો. પછી તમને જોઈને પછી અમને એમ થાય કે હવે અમારે બગાહું ખાવું કે નહીં, અને અમે ખાઈ તો ઇનડાયરેક્ટલી કેટલાય જોતા હોય. પણ સારું છે અહીંયા બેસવાળાને લગભગ બગાસા ન આવે હો. આજ સુધી નથી આવ્યો, પછી તો દ્વારકાવાળાને ખબર. પણ મેં કોઈ વખતાને બગાહા ખાતા નથી જોયા, કારણ કે ભગવાનની કૃપા હશે. હા, નીચે ઉતરી ગયા પછી તો હુવા તો બધાને જોઈ, અમારે જોઈ. મૂળ વાત છે જેને કથા સાંભળી એની મુક્તિ અવશ્ય છે, પણ કેવી રીતના તો કે અન્નજળનો ત્યાગ કર્યો ધુંધુકારીએ. કેવલ ને કેવલ ભાગવતની સામુ દ્રષ્ટિ. ગ્રંથની મજા છે, તમે ગ્રંથની સામુ જોતા જોતા કથા સાંભળો ને તો એ ગ્રંથમાં શું લખેલું છે ને વાસ્તવમાં એ લીલા તમારી સામુ આમ થતી હોય એવું લાગે હો. તમને એવું જ લાગે કે આ લીલા મારી સામુ થાય છે. એટલા માટે ખાસ કરીને યાદ કરી લો, ડોંગરે બાપા એમ કહેતા કથા એવી રીતના સાંભળો આંખ બંધ કરીને કે ભગવાન કનૈયા જે લીલા આમાં બતાવી બધું મારી સન્મુખ કરે છે. સમાધિ ભાષા છે, આમ બી ભાગવત ગ્રંથ છે, સમાધિ ભાષા છે. ગોકર્ણ મહારાજે ભગવાનના પાર્ષદોને કીધું બધા એવી રીતના કથા સાંભળે તો કે બધાની મુક્તિ થાય. બસ એ જ સમયે ગોકર્ણ મહારાજે બધાને પૂછ્યું પાછી કથા સાંભળવી છે? બધા એક સાથે હા પાડી. કીધું અન્નજળનો ત્યાગ કરી એક આસન ઉપર બેસીને કથા સાંભળશો? બધાએ હા પાડી. અને બસ પછી તો ગોકર્ણ મહારાજે કથા ચાલુ કરી. બધા એક ચિત્ત થઈ અન્નજળનો ત્યાગ કરી ભાગવતના સન્મુખ દ્રષ્ટિ રાખતા રાખતા ભાગવતની કથા સાંભળી. 7મા દિવસે બન્યું એવું આકાશમાંથી હજારો વિમાન આવ્યા અને એક સાથે બધા વિમાનમાં બેસી ભાગવતને પ્રણામ કરી અને બધા પોતપોતા ભગવાનના લોકની અંદર ગયા. આ બાજુ એટલી કથા સાંભળીને તા તો ભક્તિના બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય યુવાન બની ગયા. યુવાન બનીને નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા. પોતાના દીકરાઓને જોઈને ભક્તિ મહારાણી પણ રાજી થઈ ગયા. ભાગવતમાં લખેલું છે દીનતાના ઝાંઝર પહેરીને ભક્તિ મહારાણી નાચવા લાગ્યા. જ્ઞાન વૈરાગ્ય નાચે છે, નારદજી પણ નાચે છે. ભક્ત હંમેશા નાચે હો. એટલા માટે કથા આવે છે મીરાબાઈ નાચ્યા હતા, નરસિંહ મહેતા નાચ્યા હતા, તુકારામ નાચ્યા હતા, જ્ઞાનેશ્વર નાચ્યા હતા.
ભક્તિમાં નાચવું બહુ મહત્વનું છે. અને નાચો ત્યારે કોણ હું કે છે ને હામું જોવે કે એ બહુ પરવા નહીં કરું. કોને બતાવવા નાચવાનું? કેવલ ને કેવલ મારા દ્વારકાવાળાને બતાવવા. શાસ્ત્રમાં લખેલું છે આ નાચવું નહીં છે ને વાસ્તવમાં એક ભક્તિ છે. અને મીરાબાઈ ભક્તિ કરી તમને મને બતાવી. પગ ઘુંઘરું બાંધ મીરા નાચી રે.